સ્ટ્રેસ છે ને એ અણગમો થઈ જાય. તો બાળકના એક્ઝામ જ ચીજ જ ન ગમે. અને જ્યારે આપણને કોઈ ચીજ ન ગમે ને તો એ વિશે વાત કરવાનું કે એના માટે કાંઈ પણ કરવા માટે આપણે રેડી જ નથી હોતા. તો સૌથી પહેલાં તો આ જે વર્ડ છે એક્ઝામ, એનું આપણે ડે ટુ ડે લાઈફમાં જેટલું થઈ શકીએ એટલું યુઝ જ ઓછો કરી નાખીએ. એક્ઝામ જ છે, કાંઈ મોટું માઉન્ટેન નથી, કોઈ પહાડ નથી તોડવાનું છોકરાઓને. એ લોકો જેવી રીતે રેગ્યુલરલી રોજ ભણે છે એવી રીતે જ એ લોકોને ભણવાનું છે. સો આ એક્ઝામ ટાઈમને આપણે એટલું જે હાઈપ કરીએ છીએ ને એ સૌથી પહેલાં આપણને નથી કરવું. આપણે સ્ટ્રેસ ન લેશું તો છોકરાઓને પણ સ્ટ્રેસ નહીં આપીએ, આપણે જ છોકરાઓને સ્ટ્રેસ આપીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે પોતાને શાંત રહેવું જોઈએ તાકે આ જે આપણું જે સ્ટ્રેસ છે એ બાળકોને ટ્રાન્સફર ન થાય, ફર્સ્ટલી. સેકન્ડલી, આપણે સૌથી મોટી મિસ્ટેક કરીએ કે આ ટાઈમ પર એ લોકોની રૂટીન પૂરું ચેન્જ કરી નાખીએ. એ લોકોના ભણવાનું ટાઈમ વધારી નાખીએ, નીચે રમવા ન આપીએ.